નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝની ખાસ રજૂઆત હેલો ડોક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ચર્ચા કરવી છે હવા પ્રદૂષણથી ફેફસાને થતી તકલીફો વિશે। પહેલા જે લોકો વ્યસન કરતા હતા તે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ રહેતું, પરંતુ હવે પરિસ્થિતિ તદ્દન જુદી છે। હવે જો તમે વ્યસન નથી પણ કરતા, માત્ર શ્વાસ લો છો તો પણ તમે તમારા ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યા છો। दिन प्रतिदिन વધતું હવાનું પ્રદૂષણ હવે એક શ્રાપ બની રહ્યું છે અને હવે લોકોની દંભતા પણ એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે। ઝાડ હોય તો રસ્તામાં નડે છે, ઝાડના પાન ગંદકી કરે છે અને જ્યારે ગરમી વધે ત્યારે એ જ લોકો પોતાની કાર પણ એ જ ઝાડના છાયા નીચે પાર્ક કર્યું હોય છે। લોકોને ઝાડ માત્ર ત્યારે જ ગમે છે જ્યારે એ છોડથી પોતાના ઘરનું ગાર્ડનિંગ કરી ઘરની આલીશાનતામાં વધારો કરવો હોય। આજે મારે વાત કરવી છે એ હવાના પ્રદૂષણ વિશે, જે તમને અંદરથી મારી રહ્યું છે। જો તમે ગુજરાતી છો તો તમારે આ વાત સાંભળવાની ખાસ જરૂર છે। ગુજરાતમાં રહેતો માણસ પોતાના ફેફસાની અંદર એટલું પ્રદૂષણ લે છે જે રોજની 3.7 સિગરેટ બરાબર છે। એટલે જો તમે વ્યસન નથી પણ કરતા છતાં તમારા ફેફસાને રોજની 3 થી 4 સિગરેટ જેટલું નુકસાન તો થઈ જ રહ્યું છે। ત્યારે આજ મુદ્દે વધુ ચર્ચા કરીશું આપણા આજના ગેસ્ટ ડોક્ટર રાજદીપ સાથે। આપણા આજના એક્સપર્ટ છે ડોક્ટર રાજદીપ ધંધુકિયા, જેઓ ચેસ્ટ ફિઝિશિયન છે। જી ડોક્ટર, હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું। સૌપ્રથમ ડોક્ટર, હું પૂછવા માંગીશ કે જે પ્રદૂષણ થઈ રહ્યું છે ને જેના કારણે ફેફસાને નુકસાન થઈ રહ્યું છે, એ કેવી રીતે પ્રદૂષણ ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યું છે? સૌથી પહેલા તો આપણે પોલ્યુશનને સમજીએ, જે ખાસ કરીને એર પોલ્યુશન, જે આપણો આજનો ટોપિક પણ છે। શરૂઆતના સમયમાં જે ગામડાઓમાં જોઈએ તો ત્યાં હવાને બધું ચોખ્ખું છે, પણ ત્યાંના જે લોકો છે, ખાસ કરીને એજેડ લોકો ને એમાં મહિલા પણ આવી જાય છે કે એ લોકોને ચોખ્ખી હવા મળે છે તો એ લોકો જાતે પોતાને નુકસાન કરતું બીડીનું વ્યસન કરે છે। એટલે એક પ્રકારનું એર પોલ્યુશન જે આપણે નેચરલી નથી થઈ રહ્યું, પણ છતાં બીડી દ્વારા આપણે આપણે શું કહેવાય આપણા પગ ઉપર જ કુવાડો મારી રહ્યા છે। બીજું પછી થયું જ્યારે આપણે ઔદ્યોગિક ક્રાંતિ આવી, સમજી લો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટાર્ટ થયું, એટલે જીઆઈડીસી એરિયાઝ છે, એની આસપાસના એરિયાઝ છે, એમાં હવા પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવવા લાગી। હવે આ બધા પછી જ્યારે દરેક આર્થિક રીતે હવે સદ્ધરતા આવવા લાગી છે, તો પર્સનલ વ્હીકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ના કરો, આ બધા ફેક્ટર્સ છે, એ બધાને કારણે હવે ઇવન તમે જો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આસપાસ નથી રહેતા તો પણ તમે આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ પોલ્યુટેડ હોય છે। હવે આ એર પોલ્યુશન છે એ બંને રીતે નુકસાનકારક છે। એક તો જે દર્દીઓ ઓલરેડી ફેફસાના રોગોથી સફર થઈ રહ્યા છે, જેમનામાં ઓલરેડી ફેફસાના રોગો છે એ લોકો, અને નંબર 2 જેમનામાં નથી પણ આ પ્રદૂષણને કારણે તે ડેફિનેટલી આગળ જતા અમુક વર્ષોમાં શ્વાસની સમસ્યાથી પીડાઈ શકે છે। એટલે આ બંને રીતે હવાનું પ્રદૂષણ છે અસર કરે છે આપણને। જી બિલકુલ ડોક્ટર, આગળ પૂછવા માંગીશ કે જે પ્રદૂષણ થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે ફેફસાને, તો હવે તેનાથી બચાવ કેવી રીતે કરી શકાય? સૌથી પહેલા તો જો આપણે સિટી એરિયામાં વાત કરીએ તો સૌથી તકલીફ વાળી વસ્તુ છે વાહનનો જે ધુમાડો છે, એના કારણે એર પોલ્યુશન થયું છે। આપણે એનું પેરામીટર છે એક્યુઆઈ, એર ક્વોલિટી ઇન્ડેક્સ, તો આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને વિન્ટરની સિઝન આવે ત્યારે આ લેવલ ખૂબ જ વધી જાય છે। અમદાવાદમાં પણ મોટે ભાગે 100 ઉપર હોય છે, જે ડિઝાયર્ડ વેલ્યુ કરતા અબોવ છે, અને આપણે જોઈએ છે દિલ્હીમાં તો 400 ને અબોવ, મતલબ એકદમ સિવિયર કેટેગરી છે, જેમાં તમે કોઈ રોગથી પીડાઓ છો કે નથી પીડાતા, નાની ઉંમર છે મોટી ઉંમર છે, કોઈ જ ફરક પડતો નથી। 400 ઉપર હોય એટલે એ સિટીમાં રહેતા દરેકે દરેક વ્યક્તિને આ વસ્તુ ઇફેક્ટ કરશે। હમણાં આપણે ન્યૂઝમાં પણ વાંચ્યું છે, આપણું જે નેબર કન્ટ્રી જે પાકિસ્તાન છે, ત્યાં પણ લાહોરમાં લગભગ એક જ દિવસમાં 15,000 શ્વાસના દર્દીઓ અને હોસ્પિટલની મુલાકાત લેવી પડેલી, કારણ કે પોલ્યુશનનું લેવલ। હવે આનો ઘટાડવા માટે સિટી એરિયામાં તો આપણે ખાસ એ વસ્તુ કરી શકીએ કે બનતા સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ, ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારો કરીએ। એનાથી હવે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ એવું નથી કે પ્રદૂષણ ઓછું કરશે, પણ એટલીસ્ટ જે એરિયામાં ચાલશે એ એરિયામાં નહીં કરે, કારણ કે એમાં પણ અલ્ટિમેટલી તો ઇલેક્ટ્રિસિટી નો જે સોર્સ છે
એ આપણે પ્રદૂષણ રહિત હોવો જોઈએ. પણ મોટાભાગની ઇલેક્ટ્રિસિટી છે આપણે કન્વેન્શનલ સોર્સથી જ મળે છે, એટલે સિટી એરિયામાં એટલીસ્ટ એનાથી ફાયદો થશે. બીજું છે પ્લાન્ટેશન, જે તમે શરૂઆતમાં ખૂબ જ સારી વસ્તુ કીધી છે. તો પ્લાન્ટેશન ફક્ત અને ફક્ત આપણે ઘરની શોભા વધારવાની પણ આપણી હેલ્થ માટે પણ એકદમ જરૂરી છે. જેટલું ગ્રીન કવર વધારે હશે એટલું દરેક નાગરિકને હેલ્પફુલ થશે. જી તદુપરાંત બિલકુલ. આ બધું કર્યા પછી જે શરૂઆતમાં મેં કીધું કે ચોખ્ખી હવા હોય છે તો પણ આપણે જાતે પગ ઉપર કુહાડો મળે છે, જેમ કે સ્મોકિંગ. તો સ્મોકિંગ બંધ કરવું ટોટલી જરૂરિયાત છે. સ્મોકિંગ છે અત્યારે યુવાનોમાં પેલા ફેશનેબલ હુક્કા, ફ્લેવર્ડ હુક્કાનું પણ ચલણ છે. થેન્કફુલી જે આપણી એએમસી અને બધા સરકારી યુનિટ છે એમાં એના ઉપર ખાસો કંટ્રોલ લાવી દીધો છે, જેથી એટલીસ્ટ એના કારણે જે નુકસાન થતું હતું એ આપણે અટકાવી શક્યા છે. પણ તેમ છતાં હજુ જે સ્મોકિંગ લેવલ છે એને અટકાવી નથી શક્યા. ઇવન આપણે જોઈ રહ્યા છીએ કે પેલા આ વસ્તુ મેલ્સમાં વધારે હતી, પણ હવે તો ફિમેલ્સમાં આપણે જો પોસ્ટ એરિયાઝમાં જઈએ છીએ તો ફિમેલ્સ પણ લગભગ મેલ ટુ ફિમેલ રેશિયો સેમ થઈ ગયો છે. ફિમેલ પણ એટલી જ સ્મોકિંગ કરતા હોય છે. એટલે આ વસ્તુ પણ અટકાવવાની જરૂર છે. આ બધા સર્ટેન સ્ટેપ્સ છે કે જેનાથી આપણે પોલ્યુશનથી બચી શકીએ. જી બિલકુલ ડૉક્ટર, તમે વાત કરી કે સ્મોકિંગ, હુક્કા વગેરે જેવું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. અને મારે એક વાત ઉમેરવી છે કે પહેલાં આ વસ્તુને છુપાવવામાં આવતી કે સ્મોકિંગ કરવું એ ખરાબ છે, પણ હવે જનરેશનમાં એક ક્રેઝ થઈ ગયો છે, ફેશન બને છે. તો લાગે છે કે આ વિચારધારા જો ક્યાંક સુધરે તો પણ થોડોક ફાયદો થઈ શકે આજની જનરેશનને. બિલકુલ. હવે સર્ટેન ડિસીઝ છે એના માટે ટેબુ જોવા મળે છે, અને પેલા આ જ રીતે સ્મોકિંગ, આલ્કોહોલ, કોઈ પણ પ્રકારનું એડિક્શન એના માટે પણ ટેબુ હતું, સોશિયલ ટેબુસ હતા કે કોઈને ના ખબર પડે તો સારું. એટલે એના કારણે એક જે છુપો ભય હતો એનાથી પણ મહદઅંશે કંટ્રોલમાં રહેતો હતો. પણ હવે ઉલટો થયો, જે ડિસીઝ માટે ટેબુ દૂર થવો જોઈએ ને એ એટલા પ્રમાણમાં નથી થયો, પણ જેટલું આ એડિક્શન છે એમાં હવે બધા બિંદાસ કે છે. ઇવન બધું સોશિયલ ઇન્ફ્લુએન્સર, ટેલિવિઝન, મીડિયા અને પ્લસ ઘરમાં પણ આપણા એલ્ડર્સ, સૌથી વધારે ઇફેક્ટ આપણા જે એલ્ડર્સ હોય, બાળકો ઉપર, જે ઘરના વડીલો છે એનું અનુસરણ ખાસ કરતા હોય છે. એટલે એવું નથી કે યુવાનીમાં જયારે આવશે ત્યારે આપણે એને કંટ્રોલમાં કરશું. જ્યારે નાના હોય છે ત્યારથી જ જે ઘરના એલ્ડર્સ છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવું હોય છે કે એટલીસ્ટ એમની સામે આ વસ્તુ ના લાવો. કારણ કે જે વ્યક્તિ સ્મોકિંગ કરે છે કોઈના કોઈ રીતે એને જસ્ટિફાઈ કરશે. હવે એના પોતાના બાળકો છે એને પણ ના નહીં પાડી શકે, કારણ કે પોતે બંધારણીય થયેલો છે. એટલે બને ત્યાં સુધી એનાથી દૂર રહેશે તો આગળ જતા એમની જે આવનારી પેઢી છે એ પણ આપોઆપ એ વસ્તુથી દૂર રહેશે. પણ જો એમની સામે ડેઈલી બેઝિસ પર આ વસ્તુ થતી હશે તો એમના માટે આ વસ્તુ નોર્મલ થઈ જશે કે આ તો નોર્મલ છે, આનાથી કોઈ તકલીફ ના પડે. એટલે આ રીતના આપણે રસ્તા અપનાવી શકીએ કે જેથી યુવાનો છે એટલે એનાથી દૂર રહે. પ્લસ જે પેકિંગ્સ આવે છે એના ઉપર તો ચેતવણી હોય જ છે, પણ એ કોઈ સિરિયસ નથી લેતું. જ્યારે તમે રેસ્પિરેટરી ડિપાર્ટમેન્ટમાં જશો તો બધા જ બેડ છે આનાથી જ મોટા ભાગના ભરેલા હોય છે કે જે સ્મોકિંગને કારણે ફેફસા ખરાબ થઈ ગયેલા હોય. પણ આ એ વસ્તુ છે, પ્રાઇવસીનો ઇસ્યુ છે, એટલે એ વસ્તુ આપણે મીડિયા થ્રુ ના લાવી શકે. પણ આંકડા તો ચોક્કસ છે કે સ્મોકિંગ છે લંગ્સ માટે સૌથી ખરાબ છે, અને માત્ર લંગ્સ નહીં, શરીરના દરેકે દરેક ઓર્ગન પર ડેમેજ કરે છે એ વસ્તુ. બિલકુલ ડૉક્ટર, આગળ પૂછવા માંગીશ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના બાદ ફેફસાની તકલીફ વધી રહી છે, હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી રહ્યા છે. તો આ વિશે તમે શું કહેશો? અને ક્યાંક ને ક્યાંક વેક્સિનને લઈને પણ ક્યાંક આશંકાઓ, શંકાઓ સેવવામાં આવી રહી છે. તો આ બાબતે તમે શું કહેશો? કોરોનામાં ઇટસેલ્ફ, જ્યારે કોરોના આપણે એકદમ પીક ઉપર હતો અને કોરોનાના જે દર્દીઓ હતા એ સમયે તો ડેફિનેટલી જે બ્લડના અમુક અમારા ઇન્ડેક્સ હોય છે અને બ્લડના રિપોર્ટ હોય છે જે સજેસ્ટ કરે કે આનાથી ક્લોટિંગ થઈ રહ્યું છે, એ કોરોના એક્ટિવ ડિસીઝ દરમિયાન તો એ આપણી પાસે પ્રૂફ્સ છે જ કે કોરોનામાં એ તકલીફ થઈ રહી હતી. પણ એની ક્રોનિક અને લોંગ ટર્મ ઇફેક્ટ શું છે એના હજુ પૂરતા ડેટા નથી. પણ સસ્પેક્ટેડ તો ડેફિનેટલી છે કે જેમને સિવિયર, ખાસ કરીને સિવિયર કોવિડ થયેલા હોય એ પ્રકારના પેશન્ટે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, જેથી કંઈ પણ હોય તો આપણે અર્લી સ્ટેજમાં એ વસ્તુને ટેકલ કરી શકીએ.
જે હમણાં ચર્ચા કરી તો એના સાથે મને એક સવાલ યાદ આવ્યો છે. ઘણા યુવાનો એવું કહે છે કે સિગરેટ છોડવી અથવા તો વ્યસન છોડવું એમના માટે ખૂબ મુશ્કેલ છે અથવા તો એ છૂટી શકે તેમ જ નથી. શું લાગે છે, આ વાત સાચી છે ખરા? જો કોઈને છોડવું હોય વર્ષો જૂનું વ્યસન તો તે છોડી શકે? જો આ પ્રકારનો પ્રશ્ન ક્યારે આવે છે કે જ્યારે નવું અથવા શોર્ટ ટાઈમ નું સ્મોકિંગ હોય, યંગ યંગ પીપલ છે, યુથ છે અને જોબ ઉપર જાય છે ત્યારે એમનું એક જ એક્સક્યુઝ હોય છે કે મારું જોબ બર્ડન બહુ જ વધારે છે. બીજું ઘણા પેશન્ટ ફેમિલીમાં ઇસ્યુઝ છે એટલે હું નથી છોડી શકતો, અથવા બીજા કોઈ ટેન્શન છે. આ બધા જ જે એક્સક્યુઝીસ આપે છે, બહાના બતાવે છે, એ જ્યારે ઓલ્ડ એજમાં પહોંચે છે, જે અત્યારે બધા પેશન્ટ આવતા હોય છે, જ્યારે ખબર પડે કે ગાંઠ છે, એક જ દિવસમાં ગમે એટલા વર્ષોનું વ્યસન હોય છે છૂટી જાય છે. એટલે હવે ત્યાં સુધી પહોંચવું અને પછી છોડવું કે અત્યારથી આપણે મૂકી દેવું, એ હવે આપણો ડિસિઝન લેવાનો વિષય છે. કારણ કે સ્મોકિંગ સિઝેશન માટે પણ અમારે એ જ હોય છે કે જ્યાં સુધી પર્સન છે એ વિલિંગ ના હોય ત્યાં સુધી કોઈ પણ ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ અમે ના આપી શકીએ. પેલું જે પગલું સ્ટેપ છે એ જ છે કે વિલિંગનેસ હોવી જોઈએ. વિલિંગનેસ હશે તો બધું જ થશે. વિલિંગનેસ નહીં હોય તો કોઈ પણ પ્રકારની દવા ઇફેક્ટ નહીં કરે. ના કારણે ફેફસાને નુકસાન થાય છે, તેનાથી આયુષ્યમાં ઘણો ફેરફાર થયો છે. પહેલા આપણા જે પૂર્વજો હતા તે 100 વર્ષ ઉપર જીવતા હતા, પણ હવે ધીમે ધીમે આયુષ્ય પણ ઘટી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આયુષ્ય અને વ્યસન અને ફેફસાને નુકસાન, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. બિલકુલ. સ્મોકિંગ છે સૌથી પહેલા તો ડાયરેક્ટ ઇફેક્ટ લંગ્સને કરે છે. જ્યારે બોડીનું કોઈ પણ એક ઓર્ગન ડેમેજ થાય છે, એની લોંગ ટર્મ ઇફેક્ટ બોડીના દરેક ઓર્ગન પર પડે છે. અને ડાયરેક્ટ ઇફેક્ટ સ્મોકિંગ લંગ્સ પર કરે છે એનો મતલબ એવો નથી કે ખાલી અને ખાલી લંગ્સ પર જ કરે છે. કારણ કે જે બધા ગેસ, જ્યારે સ્મોકિંગ એક સિગરેટનું એનાલિસિસ કરીએ છીએ તો એમાં ખબર પડે કે 7,000 થી વધારે ડેમેજ થાય એવા કેમિકલ્સ હોય છે, અને એમાંથી 80 થી વધારે કાર્સિનોજન છે. કાર્સિનોજન મતલબ જે કેન્સર કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય. તો આ બધા જે કમ્પોનન્ટ છે એ ખાલી ફેફસા સુધી સીમિત નથી હોતા. જ્યારે સ્મોક કરો છો ત્યારે જ્યારે લંગ્સમાં પહોંચે ત્યાંથી લોહીના પરિભ્રમણમાં પણ એનું એબ્સોર્પ્શન થતું હોય છે. એટલે લંગ્સની સાથે સાથે હાર્ટ ઉપર, કિડની ઉપર, જે બધી રુધિર કેશિકાઓ છે એ દરેક ઉપર એની ઇફેક્ટ આવતી હોય છે. એટલે ચોક્કસથી આ વસ્તુ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી લાઈફ સ્પાન છે એની ઉપર કરી જ રહ્યું છે. ને બીજું, જે લંગ્સ વીક પડે છે ત્યારે સૌથી નજીકનું જે તકલીફ પડે એ ઓર્ગન છે હાર્ટ. હાર્ટને પણ એ વીક કરે છે. એટલે આ બે વસ્તુને કારણે જે બે મોસ્ટ વાઇટલ ઓર્ગન છે આપણા બોડીના, એ બંને ઇફેક્ટ થાય છે. અને જોડે જોડે જે ક્લોટિંગ થવાના ઇસ્યુઝ હોય છે એના કારણે હાર્ટ એટેક છે, લકવો આવી જવો, કિડની એકદમથી ફેલ થઈ જવી, આ પ્રકારના પણ ડિસીઝીસ થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે. એટલે ડેફિનેટલી સ્મોકિંગ છે એ આપણી લાઈફ સ્પાન છે એને ઇફેક્ટ તો કરી જ રહ્યું છે. જી, અને આગળ હું પૂછવા માંગીશ કે ફેફસાને હવા પ્રદૂષણ તો નબળું કરી જ રહ્યું છે, પણ આ લાગે છે આજકાલની ખોરાકની શૈલી, જીવનશૈલી, ડિપ્રેશન, ખૂબ જ ઝડપી જીવનશૈલી, આ બધા કારણોથી પણ ક્યાંક ને ક્યાંક હેલ્થને અસર થઈ રહી છે. તો શું લાગે છે, ફેફસાને હવા પ્રદૂષણ સિવાય અન્ય એવા કયા કયા કારણો છે જે નુકસાન પહોંચાડી રહ્યા છે? એક તો છે હેલ્થ કોન્શિયસનેસ. આમ જોવા જાય તો મીડિયામાં જ્યારે આપણે પબ્લિકમાં, સોસાયટીમાં વાતચીત કરતા હોય ત્યારે વાતચીતમાં તો હેલ્થ કોન્શિયસ ઘણી આવેલી છે, પણ પ્રેક્ટિકલ લેવલે જોઈએ છે ત્યારે હજુ પણ ઝીરો જ છે. જ્યારે ગ્રુપમાં બેઠા હશો ત્યારે બધા જ કહે છે કે આ આપણે ધ્યાન રાખવું જોઈએ, આ વસ્તુ ના કરવું. ને બધાને સૌથી આશ્ચર્યવાળી વાત કે બધાને બધી ખબર છે કે શું કરવાથી ફાયદો થશે ને શું કરશો તો નુકસાન થશે, પણ એ ખાલી વાતચીત પૂરતી સીમિત રહી જાય છે. બીજું, જે શરૂઆતમાં ટેબુની મેં વાત કરી કે જ્યારે ઇનિશિયલ લેવલે હોય છે, ખાંસી આવી અથવા થોડો થોડો શ્વાસ ચડતો હોય, તો આ બધા અસ્થમા, દમના રોગો, આઈએલડી પ્રકારના રોગો, આ બધાના ચિહ્નો હોય છે. પણ પહેલી વસ્તુ તો એ હોય છે કે ડોક્ટર પાસે જવાનું, થોડું ઘરમાં વાત કરવાની કે મને આ તકલીફ છે. અથવા જે ફિમેલ્સ હોય છે એમનામાં એવું છે કે હું સહન કરી લઈશ, એટલું તો નાની મોટી તકલીફ હોય છે. એટલે મતલબ કે ડિલેડ ડાયગ્નોસિસ છે લેટ થઈ રહ્યું છે. બીજું, એકવાર ડાયગ્નોસિસ થઈ જાય છે પછી એનું એક્સેપ્ટન્સ કે હા મને આ તકલીફ આવી છે તો એ છે જ,
તો એની મારે ટ્રીટમેન્ટ પણ લેવી જ પડશે. આ એક્સેપ્ટન્સ નથી હોતું. એટલે આ જ્યારે મેડિકલ હેલ્પ લઈએ છીએ છતાં પણ એનો આપણે ફાયદો નથી લઈ શકતા. એટલે આ એક નંબર 1 કારણ આ છે. બીજું તમે કીધું છે લાઈફસ્ટાઈલનું, ડેફિનેટલી આપણે બોડીના દરેક ઓર્ગનમાં એક કેપેસિટી છે કે ભલે જેમ આપણે બીજા એનિમલ્સ જેમ કે ગરોળી હોય છે જેમાં પૂંછડી કપાઈ જાય તો આખી રીજનરેટ થઈ જાય, એટલે એ લેવલની કેપેસિટી નથી આપણામાં. પણ બોડીનું દરેક ઓર્ગનમાં એક રીજનરેશનની કેપેસિટી તો રહેલી જ છે. જો થોડું ઘણું ડેમેજ હોય છે અને આપણે ધીમે ધીમે હેલ્ધી લાઈફસ્ટાઈલ, હેલ્ધી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ તો અગેન એની જે ઓરિજિનલ કેપેસિટી છે તે અચીવ કરી શકે છે. પણ એ વસ્તુ આપણે નથી કરી રહ્યા. જેમ કે થોડી લાઇટ એક્સરસાઇઝ, એટલીસ્ટ ડેઇલી 30 મિનિટ્સનું વોકિંગ અથવા પ્રાણાયામ, આ દરેક વસ્તુ અને ઇન એડિશનમાં હેલ્ધી ખોરાક, જો આ વસ્તુ કરવામાં આવે તો ઘણા ખરા જે આપણે શ્વાસના રોગો છે એનાથી બચી શકીએ. અને ઘરની આસપાસની ચોખ્ખાઈ, પ્રદૂષણ, આ બધા ફેક્ટર પણ છે જે આપણે કલેક્ટિવલી એડ્રેસ કરવા પડશે તો જ એમાંથી. કારણ કે એવું નથી હું મારા ઘરે ફટાકડા ફોડીશ તો બાજુવાળાને ધુમાડો નહીં જાય, અથવા એના ઘરે ફોડશે મને નહીં અફેક્ટ કરે. એટલે કલેક્ટિવલી એફર્ટ છે. હું મારા વ્હીકલ છે એની સર્વિસ નહીં કરાવું તો મને જ તકલીફ પડશે એવું નથી, એનાથી બધાને તકલીફ પડવાની છે. એટલે આ એક સમજ લાવવાની જરૂર છે. જે અત્યારે આપણે ડિસ્કશન કર્યા છે મુદ્દા, એની ઉપર પણ વિચારવાની જરૂર છે. એનાથી ડેફિનેટલી એટલીસ્ટ લંગ્સ પૂરતું તો આ બધા ઉપાયો છે એ ઇફેક્ટિવ રહેવાના છે. જી બિલકુલ ડૉક્ટર, ફટાકડાની તમે વાત કરી તો હું તમને પૂછવા માંગીશ કે એક ડૉક્ટર તરીકે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ફટાકડા દિવાળીમાં ફોડવામાં આવે છે તો લોકોને તકલીફ થાય છે, પ્રદૂષણ વધે છે, અને ઘણા લોકોનો વિરોધ પણ છે કે જ્યારે 31st પર ફટાકડા ફોડવામાં આવે છે તો કેમ કોઈ રોકતું નથી, માત્ર દિવાળીમાં જ કેમ વિરોધ થાય છે? આ એક સામાજિક કારણ છે અને પ્રદૂષણ તો થઈ જ રહ્યું છે. તો આના વિશે તમે શું કહેવા માંગશો? બિલકુલ. હવે ફટાકડા એ એક ઇમોશનલ મુદ્દો છે, ધાર્મિક છે, સાંસ્કૃતિક છે. તો બંને પક્ષ એમની રીતે સાચા છે કે જ્યારે કોઈ સાયન્ટિફિક વાત કરે તો ડેફિનેટલી ધુમાડાથી, ભલે ધુમાડો વંશ અથવા 4 to 5 ડેઝ માટે હોય છે વધતા ઓછા પ્રમાણમાં, અને પછી એનું ઇફેક્ટ છે તો અઠવાડિયામાં જતી રહેવાની. પણ એ જે ડ્યુરેશન છે 4-5 દિવસ, ત્યારે જે શ્વાસના દર્દીઓ હોય છે એમને ઘણી તકલીફ તો પડે છે. અને એટલી જ વાત જ્યારે 31st ફોડવામાં આવે ત્યારે પણ એ જ વસ્તુ લાગુ પડે છે. એટલે જે એ વસ્તુ વચ્ચે બેલેન્સ નથી કરવામાં આવતો, એટલે જે બીજો પક્ષ છે એમને એવું લાગે છે ખાલી અમને જ ટોકવામાં આવે છે. પણ એ વસ્તુ જો સાઈડ બાય કરીએ તો ડેફિનેટલી ફટાકડાથી જે શ્વાસના દર્દીઓ છે એને શોર્ટ ટાઈમ માટે તકલીફ તો પડવાની જ છે. અને આપણે કોઈ પણ બાજુથી જોઈએ એ ફેક્ટ છે. એના માટે ઉપાય શું? એક તો જો ફટાકડા છે ઓલરેડી બહુ કોસ્ટલી થઈ ગયા છે, એટલે મારા ખ્યાલથી હવે બધા જે પેલા જે અમાઉન્ટમાં વોલ્યુમમાં ફટાકડા ફોડતા એમાં તો આપોઆપ રિસ્ટ્રિક્શન આવી જ ગયું છે. પણ જોડે જોડે હવે ગ્રીન ફટાકડા આવે છે તો એ પ્રકારના ફટાકડા યુઝ કરવા જોઈએ. અને ઘરે સમજીને જે વધારે પોલ્યુશન કરે છે એને લિમિટેડ, જેનાથી આપણને એક એન્જોયમેન્ટ પણ મળે અને વધારે આપણે કન્ટ્રીબ્યુટ ના કરીએ એ સમય દરમિયાન. એ સેલ્ફ ડિસિપ્લિનથી જ એક કરવા જેવું છે. કારણ કે આમાં જો કોઈ રિસ્ટ્રિક્શન લાવશો તો ડેફિનેટલી જે તમે શરૂઆતમાં વાત કરી કે જે બંને પક્ષ હોય છે તો એ વચ્ચે એમને બંને પક્ષ આર્ગ્યુમેન્ટ તરીકે બંનેની સાચી છે. જી બિલકુલ. આગળ ડૉક્ટર વધીએ તો હું પૂછવા માંગીશ કે નાના બાળકો અને વૃદ્ધો ખાસ કરીને તેઓને વધુ તકલીફ થતી હોય છે, તો તેઓ ઉપર ખાસ અલગ શું અસર થાય છે? વધારે એ લોકોની સ્થિતિ નાજુક હોય છે તો તેમને કયા કયા પ્રકારની ધ્યાન રાખવું જોઈએ અને તેમને શું અસર થાય હવા પ્રદૂષણના કારણે? જે નાના બાળકો હોય છે 1 વર્ષ 2 વર્ષના, એમનામાં હજુ લંગ ડેવલપમેન્ટ ચાલુ હોય છે, એટલે એ રીતે વીક છે. અને જે ઓલ્ડ એજ છે એમાં રીજનરેશનની જે ક્ષમતા છે, પ્લસ એ ઓલરેડી આ બધું પોલ્યુશન ને બધું જીરવી ચૂક્યા છે અને ત્યારે ઓલરેડી ડેમેજ થઈ ગયા, એટલે બંનેમાં વધારે ઇફેક્ટ કરે છે. તો સૌથી સારો રસ્તો આ દરમિયાન એ છે કે એમને બહાર પોલ્યુશનમાં ના લઈ જતા ઘરમાં રાખીએ. મોટા જે માણસો છે, વૃદ્ધો છે, એમને જો કોઈ શ્વાસનો રોગ હોય તો એમની દવા દિવાળીને પહેલા શરૂ થાય, ઘણી વખત બનતું હોય છે 6-6, 8-8 વર્ષ, 2 વર્ષ સુધી કોઈ દવા માટે ડોક્ટરની મુલાકાત નથી લેતી હોતી. જ્યારે આવો સમય આવવાનો હોય તો એ પેલા એટલીસ્ટ ચેકઅપ કરાવીને જે પ્રોપર દવાની જરૂરિયાત હોય છે એને સ્ટ્રીમલાઇન કરાવી લઈએ અને એમને રૂમમાં અથવા ઘરમાં જ રાખીએ, જેથી એ ડાયરેક્ટ જે એક્સપોનેન્શિયલી વધી જાય છે પોલ્યુશન, એ વસ્તુ ના થાય અને એકદમથી એમની હેલ્થ ખરાબ ના થાય.
જી, અંતે હું એક સવાલ પૂછવા માંગીશ. આપણે આજની જે ચર્ચા કરી તો તેને રોકવા માટે, એટલે કે હવા પ્રદૂષણને રોકવા માટે, જેથી ફેફસાને નુકસાન ના થાય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, તો સરકારને તમે એક ડોક્ટર તરીકે શું અપીલ કરવા માંગો છો જેથી હવા પ્રદૂષણ પણ ઘટે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરે? સૌથી નેચરલી ઉપાય તો છે પ્લાન્ટેશન આપણે જેટલું બને એટલું શરૂ કરીએ. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે વધારે ઇફેક્ટિવ બનાવે અને પબ્લિકમાં જાગૃતતા લાવે, બને એટલો વધારે ઉપયોગ કરો. કારણ કે આ બધી વસ્તુ વોલન્ટરી છે, કોઈને થોપી ના શકાય. પણ જો વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ હશે, એફોર્ડેબલ હશે, તો ડેફિનેટલી એનો વધારે યુઝ થશે. નજીકનું કોઈ વસ્તુ લેવા જવાની હોય તો 11 નંબરની બસ યુઝ કરો, ચાલીને જાઓ. એટલા સમયમાં ટુ વ્હીલર ના યુઝ કરો, એ આપણે કરવાની જરૂરિયાત છે. આપણને ખબર છે કે આપણું ડેસ્ટિનેશન સિંગલ જ છે, તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરો. ઇલેક્ટ્રિક વેહિકલ છે એને પ્રમોટ કરો, જેથી સિટી લેવલે એ વસ્તુ છે પોલ્યુશન ઓછું થાય. તો આ બધા થોડા ઉપાયો છે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. જી બિલકુલ ડૉક્ટર, અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર ચર્ચા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના આજના ખાસ એપિસોડ હેલો ડૉક્ટરમાં આપણે ચર્ચા કરી કે હવા પ્રદૂષણને કેવી રીતે રોકી શકાય અને તમારા ફેફસાને તમે કેવી રીતે સુધારી શકો છો. એ પછી વ્યસન હોય કે વ્યસન રોકવાની વાત હોય કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરવાની વાત હોય, જો તમે જ તમારી હેલ્થની સાવચેતી રાખશો તો જ તમારું સ્વાસ્થ્ય સુધરી શકશે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.